આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભગવાન ભરવાડ દ્વારા શ્રમજીવીઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષ જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આજે સંગમ 4 રસ્તા પાસે આવેલ ભગવાન ભરવાડ દ્વારા શ્રમજીવીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમજીવીઓને મોઢું મીઠું કરાવ્યું હતું। વિશ્વ નેતા કહેવાય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે હોય તો મોદી સાહેબના દિલમાં જે વસતા શ્રમજીવી કહેવાય એમની વચ્ચે આજે નરેન્દ્ર મોદી સાહેબનું મોઢું મીઠું કરી અને એમનો બર્થડે આજે મનાયો છે। આ જ શ્રમજીવી જેમને દેશની નીંવ મેકી આમના થકી દેશ ઊભો થયો છે। બાકી ટેકનોલોજી નાની મોટી મશીનરી અત્યારે આવી છે, જ્યાં બિલ્ડિંગો જે દેખાય છે જે બની છે દેશના વિકાસમાં આમનો સી ફાળો 100% છે। એટલે શ્રમજીવીની વચ્ચે રહી મોદીજીનો બર્થડે આજે મનાયો છે અને દેશના નેતા મોદીજી હજારો વર્ષ જીવો, તમારી જોડે દેશ છે, દેશ। બસ આ જ કેવું છે। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈનો આજે 75મો જન્મદિવસ છે। અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન એમના જન્મદિન નિમિત્તે કર્યું છે। આજે અહીંયા શ્રમજીવીઓ દ્વારા માનનીય વડાપ્રધાનના ચિત્રને તિલક કરીને એમના જન્મદિનના વધામણા કરવામાં આવ્યા છે। મોદીજી જન જન માટે હંમેશા પ્રયાસરત છે, એ આ ઉત્તમ ઉદાહરણ શ્રમજીવીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। જન જનના હૃદયમાં મોદીજી વસેલા છે અને મોદીજી સૌ માટે પોતાના જીવનનો ક્ષણ ક્ષણ કણ કણ એ પોતે આપી રહ્યા છે અને આ ભારત વિકસિત ભારત બને એના સંકલ્પ સાથે ભારતના નાગરિકો માટે જેટલો પણ એ યોગદાન આપે છે, આવું મહાન નેતૃત્વ ભારતને મળ્યું છે, જે વિશ્વની અંદર પણ સૌથી વધારે લોકપ્રિય છે। એવા એમના જન્મદિવસે આપણે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ધન્યવાદ।